દીવના દરિયામાં 3 મહિના સુધી નહાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। દીવ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો છે। ચોમાસામાં દીવના દરિયામાં વધુ પડતો કરંટ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દીવના નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ અને ગોગલા પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પેરાગ્લાઇડિંગ, વોટર સ્કૂટર, જેટસ્કી રાઇડ્સ, બનાના બોટ વગેરે એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। દરિયા કિનારે દેશ વિદેશી પર્યટકો હરીફરી શકશે પણ દરિયામાં ડૂબકી નહીં મારી શકે। દેશ વિદેશી પર્યટકો અહીંયા મોજ મસ્તી કરવા, વેકેશન માણવા માટે આવે છે, પરંતુ હવે તેઓ દરિયામાં ડૂબકી નહીં લગાવી શકે કેમ કે દરિયામાં 3 મહિના સુધી નહાવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ નિર્ણય દીવ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે। તો 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી અહીંયા નહાવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સંવાદદાતા હાર્દિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હાર્દિક, દરિયા પર નહાવા પર 3 મહિના સુધી પ્રતિબંધ મુકાયો છે, શું વિગત? સચિન, ચોક્કસથી દીવ પ્રશાસન દ્વારા 1 ઓગસ્ટ લઈ અને ખાસ કરીને 1 જૂનથી લઈને 31 ઓગસ્ટ સુધી દીવના દરિયા પર નાહવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ખાસ કરીને આ ચોમાસાની ઋતુ દરમિયાન દીવના દરિયામાં કરંટ છે તે વધુ જોવા મળતો હોય છે, જેના કારણે દીવ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને જે પ્રવાસીઓ છે તે પણ ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે પ્રશાસન દ્વારા એક ખાસ કરીને મહત્વનો નિર્ણય લીધો છે અને 1 જૂનથી લઈ અને 31 ઓગસ્ટ સુધી દીવના દરિયામાં દરેક પ્રવાસીઓને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે। જ્યાં જે પેરાગ્લાઇડિંગ હોય છે, જે રાઇડ્સ હોય છે, તેની પણ પ્રવાસીઓ છે તે મજા હવે માણી શકશે નહીં। જી હાર્દિક, વિગત બદલ આપનો આભાર।